હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 એપ્રિલ 9/4/2024માં જે ઇંગ્લિશનું પેપર લેવાયું ધોરણ 5નું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો પ્રશ્ન એક છે, નીચે આપેલો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા ફકરો આપ્યો છે, કબીર ઇઝ ઓન ધ સ્ટેજ, હી ઇઝ સિંગિંગ અ સોંગ, હી લવ્સ સિંગિંગ, હી કેન સિંગ પ્રેયર ટુ. તો આના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપીશું. પહેલો છે, વેર ઇઝ કબીર? તો એનો જવાબ આવશે કબીર ઇઝ ઓન ધ સ્ટેજ. બીજો છે, વોટ ઇઝ કબીર ડુઈંગ? કબીર ઇઝ સિંગિંગ અ સોંગ. ત્રીજો છે, કેન કબીર સિંગ પ્રેયર? યસ, કબીર કેન સિંગ પ્રેયર. બીજો પ્રશ્ન છે, નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દો બનાવો. ઉદાહરણ સ્ટેશન, સન, ટીન, આ રીતના. તો જુઓ, તો એક છે પ્લેટફોર્મ, તો આમાંથી બે આપણે FOR ફોર અને ફોર્મ આ બે શબ્દો બનાવી શકીએ, બરાબર. બીજું છે પોસ્ટ બોક્સ, તો એમાં પોટ અને સ્ટોપ એ બંને બનશે. ત્રીજું છે સ્ટેમ્પ્સ, એમાંથી મેપ અને ટેપ આ બંને બનશે. ચોથું છે ટીચર, તો એમાં ટી અને ટીયર, તો આ રીતના શબ્દો બનશે. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે વર્તમાન કાળ અને ભૂતકાળની ક્રિયાઓવાળા શબ્દો સરખાવો. જેમ કે ઉદાહરણ ક્લાઇમ્બ, તો ક્લાઇમ્બડ આપ્યું છે. સે તો સેઇડ, વોશ તો વોશ્ડ, ટેક તો ટુક, ક્રાય તો ક્રાઇડ, કમ તો કેમ. આ રીતના આપણે જોડવાના છે. આગળ આવી જઈશું પ્રશ્ન 4. તો એમાં જોઈએ, નીચે આપેલ વાક્યને અનુરૂપ ચિત્ર સાથે જોડો. તો અજય ઇઝ રીડિંગ અ બુક, તો એ તમને દેખાય છે અહીંયા જુઓ સીમાં. તો એની સામે પહેલાં સામે સી આવશે, અજય ઇઝ રીડિંગ અ બુક. બીજું છે વિની ઇઝ લાફિંગ, તો એ તમને ઈમાં દેખાય છે, જુઓ અહીંયા આ ઈ છે, તો બીજામાં ઈ આવશે જવાબ. રાજ એન્ડ રિયા આર ડાન્સિંગ, તો એ એમાં દેખાય છે એટલે એમાં એ ઓપ્શન આવશે. કરીમ ઇઝ સિંગિંગ અ સોંગ, તો એ તમને બી દેખાય છે, તો બી જવાબ આવશે. જ્હોન ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, તો આ છે ડી, અહીંયા ડી જવાબ આવશે. તો આ રીતના પ્રશ્ન 4 પણ પૂરો. પ્રશ્ન 5 છે, નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. પહેલું છે સ્પાઈડર આવશે, બીજું છે જંગલ, ત્રીજું છે માર્કેટ, અહીંયા આર આવશે, ચોથું છે પીપલ, બરાબર. તો આ રીતના ખાલી જગ્યા પૂરી દીધી આપણે. પછી પ્રશ્ન 6 છે, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ, અહીંયા તમારું જે નામ હોય એ લખી દેવાનું. હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તો અહીંયા તમારા ક્લાસ ટીચરનું નામ લખી ઇઝ માય ક્લાસ ટીચર એવું લખી દેવાનું. ત્રીજું છે હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ? આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ, તો તમારે જેટલા 2, 3, 4 હોય તો 2 ફ્રેન્ડ હોય તો એવું લખવાનું, આઈ હેવ 2 ફ્રેન્ડ્સ. તો એ રીતના લખી શકો. પ્રશ્ન 7 છે, નીચે આપેલી પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો. તો લેટ્સ લાઇબ્રેરી, હેલો, કેન, વેર એ રીતના આપ્યું છે. રાધી સેઝ હે વિની, વિની સેઝ હેલો રાધી, રાધી સેઝ વેર આર યુ ગોઈંગ, વિની સેઝ આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી, રાધી સેઝ કેન આઈ કમ વિથ યુ, વિની સેઝ વાય નોટ, લેટ્સ ગો. તો આ રીતના અહીંયા પણ પ્રશ્ન 7 પૂરો. પ્રશ્ન 8 છે, ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખો. તો ફાધર, મધર, બ્રધર, સિસ્ટર અને યુ. તો અહીંયા તમને જુઓ આ રીતના સેન્ટેન્સ તમે લખી શકો. માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ. જો અહીંયા સેમ્પલ છે, તમારે એવી રીતના નામ બદલીને લખવું હોય તો લખી શકો.
તો પહેલો છે માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ. માય ફાધર ઇઝ અ ડૉક્ટર. માય મધર્સ નેમ ઇઝ રીનાબેન. માય મધર ઇઝ અ ટીચર. આઈ હેવ વન યંગર બ્રધર. માય બ્રધર્સ નેમ ઇઝ દેવ. તો આ રીતના તમે લખી શકો. બરાબર. આ સિવાય પણ તમને કંઈક બીજું યાદ આવે તો એ પ્રમાણે વાક્ય બનાવી શકો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન ધોરણ 5 અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જોયું. તો આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.